તો નહીં કરવાનું ને એમડી? કોણે કહ્યું તું રેસિડેન્ટ ડોક્ટર બનવાનું? તો શું કરું? ખાલી એમબીબીએસ કરીને છોડી દઉં? દરેક બાપની સંવેદનાની આ વાત છે. વારે ઘડીએ તમને એ જ કહીશ કે દરેક જેના કેસ વાંચ્યો છે એ લોકોને ખૂબ જ દુઃખ થયું છે. ये तेरा फिक्स हो गया. अभी एक लाइट यहाँ पर डाल दे. जनरल दे भाई. मास्टर दे. हाँ, एक लाइट यहाँ पर डाल दे. एक નાટકમાં મ્યુઝિક, લાઇટ્સ, સેટ્સ, કોસ્ચ્યુમ્સ, પ્રોપર્ટી એ દરેક વસ્તુઓનો ખૂબ જ મોટો ફાળો છે. અને આ નાટકમાં હું લાઇટ ડિઝાઇનરની જવાબદારી સંભાળી રહ્યો છું. તો મારે પક્ષે જે પણ સબ્જેક્ટની કોન્સેપ્ટની ડિમાન્ડ છે એને લાઇટ દ્વારા કેવી રીતે પ્રેક્ષકો સુધી પહોંચાડવી એ મારે ખાસ જોવાનું હોય છે અને એ પ્રમાણે એની લાઇટ ડિઝાઇન કરવાની હોય છે. તું ભાગ ઇધર સે. આવ્યો. અહીંયા લાવ તો તમે. યા ये बारी जो कोई નથી આવ્યું. બારી કાકાનો અવાજ આવ્યો. પેલા તમે દેખાય કર. આવ્યો. ત્યારે પછી આ ડિરેક્શન કરવાની વાત આવી ત્યારે સબ્જેક્ટ તો બહુ સારો જ હતો. કોઈ રિવાઇવલ નહોતું કે કોઈક બીજા ત્યાંથી કોઈક ફિલ્મ યા કોઈ એવું કંઈક નહોતું. સો ઇટ વોઝ અ વેરી અને બહુ જ સેન્સિટિવ ટોપિક છે એટલે આવા વિષય પર નાટક કરવાની મજા તો આવે જ છે. આપણી ચકુડી ક્યારે ડોક્ટર શ્રુતિકા વિકાસ દેસાઈ બની ગઈ ખબર જ ન પડી? હા, આટલી મોટી થઈ ગઈ તોય આપણને મમ્મી પપ્પા કહીને જ તો બોલાવે. જ્યારે પૂછીએ ત્યારે એક જ જવાબ હોય છે એનો. દીકરીની જેમ પૂછેલી હોય તો મમ્મી પપ્પા જ કહું ને. મેઇન કોલકાતા પર છે કે કોઈ છોકરી પર રેપ થાય તો એની કેવી વેદના હોય છે. તો આમાં મારું પણ એ જ કેરેક્ટર છે કે એક છોકરી પર રેપ થાય છે, એને મારવામાં આવે છે, પગ તોડવામાં આવે છે, આંખો ફોડી નાખે છે. તો એ છોકરીને એ વખતે શું થયું હશે આ તો મેં જસ્ટ બતાવી રહ્યા છે કે પ્રેક્ષકોને કે આવું કંઈ છે, બટ એ જે એકચ્યુઅલ છોકરીને કેવું થયું હશે મને એવું ફીલ થાય છે. એને જે એમાંથી હું થોડું ઘણું અહીંયા પરફોર્મ કરી રહી છું. તમે તો કંઈ કહો છો. તમારા વકીલ નો તો વકીલ છું ને તો જજ. તમે કેમ આ બોલો છો? જો મિસ્ટર રઘુનાથ, અમે એને અરેસ્ટ કરીને અમારું કામ કરી દીધું છે. જ્યારે મને આ નાટક વિશે કહેવામાં આવ્યું હતું ત્યારે અંદરથી એવું થયું હતું કે હાશ કંઈક તો આપણે સોસાયટીને એનો જવાબ આપી શકશું કે આપણો આક્રોશ આપણે દેખાડી શકીશું. પણ અનફોર્ચ્યુનેટલી હું આમાં ગ્રે કેરેક્ટર પ્લે કરું છું એટલે અંદરથી તો એમ થાય છે કે અરે યાર ખરાબ કરું છું પણ હવે આઈ એમ પેડ ફોર ઇટ સો આઈ હેવ ટુ ડુ ઇટ. શું સ્ટુડન્ટ્સમાં કોર્ટના ફેસલાને લઈને આક્રોશ છે? હા, આક્રોશ તો છે, પણ વિદ્યાર્થીઓ એમનો આક્રોશ એક સાયલેન્ટ પ્રોટેસ્ટ તરીકે વ્યક્ત કરવાનો નિર્ણય લીધો છે. અહીંયા ઘણા બધા લોકોની ભીડ વધવા માંડી છે અને જોતા ભીડે બેરિકેડ છોડીને હોસ્પિટલની અંદર પ્રવેશ ચૂક્યા છે. આ નાટકનો એક ઇન્ટરવલ પોઈન્ટ છે. એ ઇન્ટરવલ પોઈન્ટ પર જે એક સ્પેશિયલ લાઇટિંગની કરામત છે એ કરામત હું અત્યારે જાહેરમાં નહીં કહું. એ તો જે લોકો જોવા આવશે એ લોકો એની નોવેલ્ટી અનુભવે એમાં મજા છે. પણ મારા મતે એ ઇન્ટરવલનો પોઈન્ટ એ એક લાઇટ ડિઝાઇન તરીકેની મારી સિગ્નેચર છે. નાટકનો સ્ક્રીન પ્લે જ એવો છે કે એક પછી એક ઘટના જે પેજ પર ઘટે છે એટલે જે ક્યારેક કોર્ટ થઈ ગયું, ક્યારેક ઘર થઈ ગયું, ક્યારેક હોસ્પિટલ થઈ ગયું, એ રીતે નાટકનો સ્ક્રીન પ્લે જે રીતે બન્યો છે. એવામાં હું શું તમારી પાસે ન્યાયની આશા રાખું? નહીં મળે તમને ન્યાય. પહેલા ગુનો થયો છે એ પ્રૂવ કરો. আমি রবীন্দ্র গাঙ্গুলি, আমি કીર્તિ જોય. શ્રુતિકાનો બ્લડ ગ્રુપ છે ટાઈપ 1 અને મર્ડર નું બ્લડ ગ્રુપ છે ટાઈપ 2.
પણ દવેન્દ્રનો બ્લડ ગ્રુપ તો ટાઈપ 3 છે બ્રો. આપણા ન્યાયતંત્રમાં પ્રોસિક્યુશનને પ્રૂવ કરવાનું હોય છે, ડિફેન્સે નહીં. એણે તો માત્ર એટલું જ કહેવાનું છે, અમે નોટ ગિલ્ટી. ઓટોપ્સી રિપોર્ટ નાટક જોવા આવે અને કોઈક એક હેતુસર આ નાટક બનાવવામાં આવ્યું છે. એ હેતુ લોકોના મગજ સુધી પહોંચે, મન સુધી પહોંચે, હૃદય સુધી પહોંચે. એ જ અમારી ભાવના છે, એ જ અમારો પ્રયાસ છે. અમારું નવું નાટક આવી રહ્યું છે જેનું નામ છે बहुत अच्छा, मजा आया. सबसे ज्यादा क्या पसंद है? સનત વ્યાસ. बहुत सरस, नंबर 1 नाटक, सुपर. एकदम बढ़िया. बहुत दिनों के बाद बढ़िया शो देखा. बहुत कमाल का नाटक था. इट वॉज वन ऑफ द वंडरफुल शो आफ्टर लॉन्ग टाइम. दिस इज अ सुपर हिट नाटक. ऐसा लगा कि क्लिप पे क्लिप मारे ही जाओ. Excellent. They really know how to put on a show. हम दोनों ने साथ में प्ले लिखा है और बेसिकली इनिशियल के कोलकाता रेप केस पे कुछ बनाते हैं, वो आइडिया प्रवीत का था. तो फिर हम लोग मिले, हम लोग वी क्रैक्ड इट एंड वी आर ग्लैड कि ऐसे सेंसिटिव टॉपिक को अप्रिशिएट किया जा रहा है. જબરો વિષય, જબરદસ્ત પ્રેઝન્ટેશન અને એનાથી પણ ઊંચા જતા પરફોર્મન્સીસ. અસલ નાટક કિસકો કહેતે हैं वो देखना है तो दशहरा.